જય ખુખાર મેલેડીમાં મૃત્યુ પામ્યા પછી પણ તમારો જીવ કેમ ભટક્યા કરે છે આ પ્રવચનમાં આપણે જોશું. જય ખુખાર મેલેડીમાં. દેખાય છે કોઈનું? ડોક્ટરને એવું કહો રિપોર્ટમાં, પેલું સોનોગ્રાફી શું કે, શું કરે, સ્કેનિંગ કરે, શું કે સીટી સ્કેન. હા, એ ડોક્ટરને એવું કહો કે અમે સીટી સ્કેન કરાવવા માંગીએ છીએ. તો કે છે એનું અમારે મન જોવું છે, મન ક્યાં છે. ડોક્ટર કે હા હારું એ તો હોદવું પડશે ચોસે. ડોક્ટર નહીં ખબર મન ક્યાં છે, ખબર છે નહીં? ખબર ને કેમ મન સૂક્ષ્મ છે એ દેખાય. તો એવી રીતે આ તમારું શરીર મરી જશે. અહીંથી જીવ નીકળી જશે ને તો શરીર તમારું અહીં મરી જશે, પણ મન રૂપી સૂક્ષ્મ શરીર કોઈનું મરતું. હવે એ મનનો જો લગાવ હશે ને, એ મનનો જો લગાવ હશે ને, મર્યા પછી એ લગાવના કારણે એની આત્મા અને એક સૂક્ષ્મ શરીર ભેગું થઈ અને એનો જો લગાવ હશે ને એ જ ફર્યા કરશે. એને હારી ગતિ મળશે. જો એ જીવે, એ વ્યક્તિએ, એ મનુષ્ય કદાચ આખી જિંદગી મારું ઘર 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 કર્યું હશે ને, મરી ગયા પછી છે ને એ સૂક્ષ્મ શરીર એ ઘરમાં જ મોટા મારશે. એટલે તો એના માટે ભજન રાખવામાં આવે છે. મરી ગયા પછી રાખે છે ને બાર દાડે. આખી જિંદગી ભજન નહીં કર્યું, હવે તો હોભરે તો કંઈક તો કલ્યાણ થાય. એના નામથી રોમ રોમ કરીએ તો એનો તો ઉદ્ધાર થાય. હવે આખી જિંદગી તમે કદાચ આ બધું કશું ધોન ના આલો અને છેલ્લી ઘડીએ કદાચ મૃત્યુનો સમય આવશે ને એટલે એવો અંધકાર દેખાશે કે હા 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 કોને કહું હવે ચો મારે જવાનું, કેમ કે તમને ખબર જ નહીં ચો જવાનું. હું બીવડાવતી નહીં હો, પણ સાચું છે. આ યમરાજના દૂત આવે ખબર છે ને લેવા. કોઈ ઉંમર લાયક જો મરવાન ઘડી હશે તો તમે હોભરી હશે કે જો આ દેખાયા કોક મને લેવા આયા, આ બે જણા આવે છે આવું કે છે ને, તો હાચુકલા દૂત આવે લેવા. પણ એ દૂત છે ને હવે તમારે મરવું ના હોય છતાં તે પરાણે સમય બની ગયો એટલે તમને ખેંચીને લઈ જ જાય. લઈ જાય ને તો મારો છોકરો તો કે છોકરા વાળી સોની મોની હેડ, મારું ઘર ઘર વાળી હેડ ક્યાંક નહીં. પણ જેણે ભક્તિ કરી હશે ને, જેણે ભક્તિ કરી હશે, રોમનું ભજન કર્યું હશે, કુળદેવીની કદાચ શરણમાં હશે ને, એના આવા ભયાવા રૂપ લઈ અને યમરાજના દૂતો નહીં આવે. સાક્ષાત તમારી કુળદેવી આવશે કે દીકરા હેણ મારા રથડામાં બેહાડીને લઈ જાઉં. હા શું ખોટું? એટલે એનો સાતો જન્મો જન્મ સુધી રહેવાનો. નહીં કેતા મારો ભવ નો હંગાત. આવું વાપર્યું છે ને કે મારી માં એટલે મારો ભવ નો હંગાત. તો આ ભવ નહીં, ભવ સુધી તમારી માં તમારી જોડે રહેવાની છે. ગયા જન્મમાં કંઈક ને કંઈક વાતે તમે ભક્તિ કરી હશે ને તો ભગવાને આ સમયગાળો બનાવી અને જ્ઞાન આલી અને ફરી ભક્તિ કરવાની શક્તિ આલી. કરો ફરી. જ્યાં લગીને એનો પ્રાપ્ત નહીં કરો ત્યાં લગીને તમને સંતોષ થશે. એટલે ભવનો હંગાત છે ને એને નાની નાની વસ્તુમાં મેણા મારીને એની છોડી ના દેતા અને મૂર્ખામી ના કરતા. કોઈ નહીં હોય ને, કોઈ નહીં રે છેલ્લે એ તો એ જ આવશે. સાથ કોણ આવશે? તમારું મૃત્યુ હોય અને પત્નીને કદાચ જવાનું હોય ભગવાનના ઘેર અને પતિને એમ કે લે હેડો ને માર જોડે, આવશે? ના ના કોઈ એક વખત હું મારું તો હવે તમને લઈને જ જાઉં, હેડો. આવશે? કેમ ના આવે ને? હા તો તમારું કોઈ નથી, તમારી માત તમારી થશે. મારો રામ આ વાતે સાબિત થાય કે નહીં થાય ને? તો પછી આટલા નાની નાની વસ્તુઓમાં માતાના આગળ કગર વગર કરીને માથા પછાડવા બાધાઓ મોનતા રાખીને જેટલું એને મેણા ટોણા મારીને એની ભક્તિ છોડ દો, યોગ્ય ખરું? અરે દુઃખના પહાડ તૂટી પડતા પણ તમારો વિશ્વાસ ના ડગર એટલે સમજી લો તમારું કલ્યાણ થઈ ગયું. જે છે વિશ્વાસ, પહાડ તૂટી પડે, પાતાળ ફાટી જાય, ધરતીના બે ભાગ થઈ જાય, પ્રલય આવી જાય, ધરતીકંપ ભૂકંપ થઈ જાય, પણ તમારો વિશ્વાસ ના તૂટે તો સમજી લો તમારો ઉદ્ધાર. જેસલ જાડેજા જોયું ને, જેસલ તોરલ નું નાવડું ડૂબવા મળ્યું. જેસલ ચૂક્યા, તને બીક નહીં લાગતી તોરલ? કે ના મને શું બીક લાગે, જોઈ છે ને વાર્તા. પછી ગીત ગાયું એટલે હા પાપ તારો પોકાર. એ જો એવા દુષ્ટ માણસ નો ભગવાને જો કદાચ કલ્યાણ કરી દીધું હોય
તો તમે જેસલ તો નહીં ને? તમે કોઈના કોન તો નહીં કાપ્યા ને? કોઈના ઘર હાથ નહીં કાપ્યા ને? કોઈના ખૂન તો નહીં કર્યા ને? એના જેટલું જ નહીં કર્યું. તો એના માટે ભગવાન એટલો છે ને તમારા માટે એટલો છે. પણ ભગવાનને શું જોઈએ? એક વખત બસ નાભીથી કહી દે કે હે નાથ, હે માં, બસ હવે હું તારો છું, આ સંસાર મારું કોઈ નહીં. પણ ખાલી બોલવા ખાતર ના બોલતા, અંદરથી અવાજ કાઢજો. ભલે અત્યારે જુઠ્ઠું બોલજો, એ સ્વીકાર છે, પણ રોજ જુઠ્ઠું બોલવામાં, રોજ ખાલી ખાલી કહેવાય, એક દાડો હાચુકલો ભાવ પ્રગટ થઈ જાય. તમારી માં આશીર્વાદ પેટે કદાચ હાચુકલો ભાવ પ્રગટ કરી આલે, અને એ દાડો જો નાભીથી રોવાઈ ગયું ને કે માં આમ ગરું હુકાઈ જશે, આમ બોલાશે નહીં, ડચુરો બાજી જશે, આંખો પલળી જશે, હરખથી કદાચ આંખો છલકાશે, આંખોમાંથી નદીની ધારો વહેશે, એ દાડ સમજી લો ને, એ આંસુ તમારી માના શરણમાં પડ્યા ને એટલે દુનિયાની કોઈ એવી તાકાત નહીં કે તમને હરાઈ જાય. આંસુ બે પ્રકારના નીકળે, એક દુઃખના ને એક હરખના, સુખના. દુઃખના આંસુ હોય ને એ ગરમ હોય, એ આ બાજથી નીકળે, ગરમ લાગશે. જોજો તમે દુઃખમાં રહો છો ને, કોઈનું મૃત્યુ થયું હશે ને, અને આંસુનો કદાચ આમ કરશો ને તો તમને અનુભવ થશે કે ગરમ લાગશે. અને હરખના આંસુ હશે ને ઠંડા આવશે. આંસુ બે પ્રકારના આંખો કાઢે છે, પણ હવે તમારે ચયા આંસુ કાઢવાય તમારે જોવાનું. અત્યારે છે ને દુઃખના આંસુ કાઢો છો, પણ હું કહું છું હરખના આંસુ, ઠંડા આંસુ કાઢો. એક વખત કાઢી જુઓ ને, એક વખત નીકળી ગયા ને, અને પછી તમે એના વગર રહેવાશે એટલે સમજી લો તમારી માતાની કૃપા થઈ જાય. જેના આંસુ નીકળી જાય ને પોતાની માના યાદમાં, કોઈ માગણી નહીં, બસ એને જોવાથી, એને વાલ કરવાથી, પ્રેમ કરવાથી, એટલે સમજી લો માતાએ તમને સ્વીકારી લીધા. પછી ડરવાનું